હેલો વિદ્યાર્થી મિત્રો, હું છું અશોક સર. સાઈનાથ ક્લાસીસ યુટ્યુબ ફેમિલી અને ફેસબુક ફેમિલીમાં તમારું વેલકમ કરું છું. તો વિદ્યાર્થી મિત્રો, તમારે અત્યારે વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાય પોથી એટલે કે ટેક્સ્ટ બુકના જે કોઈ પણ પાર્ટ છે એ કમ્પ્લીટ ટેક્સ્ટ બુકના સોલ્યુશનના વિડીયોઝ અત્યારે કમ્પ્લીટ ચાલુ છે. વિદ્યાર્થી મિત્રો, જો તમારે ટેક્સ્ટ બુક સોલ્યુશનના વિડીયો જોવા હોય તો એ આની પહેલાં આગળ જ અપલોડ કરી દીધા છે. વિદ્યાર્થી મિત્રો 4 થી 5 જેટલા પાર્ટ તમે ત્યાંથી વિદ્યાર્થી મિત્રો જોઈ શકો. બરાબર. તો આજે વિદ્યાર્થી મિત્રો આપણે 9મો પાર્ટ છે સતરંગી ભારત. એનું આપણે ટેક્સ્ટ બુક સોલ્યુશન નહીં પણ વિદ્યાર્થી મિત્રો વર્કબુક સોલ્યુશન છે એ આ વિડીયોમાં આપણે કવર કરશું. વિડીયો ચાલુ કર્યા પહેલાં વિદ્યાર્થી મિત્રો એક સાઈનાથ ક્લાસીસમાં ઓફર ચાલી રહી છે એ તમને જણાવી દઉં. તો વિદ્યાર્થી મિત્રો તમારે જો કમ્પ્લીટ PDF ફાઇલ આની પરચેસ કરવી હોય વિદ્યાર્થી મિત્રો કમ્પ્લીટ સેમેસ્ટર 2ની, બરાબર, એમાં બધા પાઠની એકી સાથે વિદ્યાર્થી મિત્રો તમને વર્કબુક સોલ્યુશન છે એ PDF ફોર્મેટમાં મળી જશે. બરાબર. તો એના માટે નીચે એક નંબર સ્કોલ થઈ રહ્યો છે 9909460759. એ નંબર ઉપર 95 રૂપીસ એટલે કે 95 રૂપિયાનું પેમેન્ટ ઓનલાઈન શેર કરવાનું રહેશે. વિદ્યાર્થી મિત્રો તમે સ્ક્રીનશોટ શેર કરશો વિદ્યાર્થી મિત્રો પેમેન્ટનું એટલે તમને તરત જ PDF ફાઇલ અમારી ટીમ દ્વારા મોકલી આપવામાં આવશે. જે PDF ફાઇલમાં વિદ્યાર્થી મિત્રો સેમેસ્ટર 2નો પાર્ટ 8થી શરૂ થશે એટલે 15 પાર્ટને એની પાછળના વધારાના જે પાર્ટ છે એનું કમ્પ્લીટ વિદ્યાર્થી મિત્રો સોલ્યુશન તમને PDF ફોર્મેટમાં મળી જશે. તો વિદ્યાર્થી મિત્રો વિડીયો વધારે સમય ન રહેતા આપણે વિડીયોનો સ્ટાર્ટ કરીએ. લેટ સ્ટાર્ટ ધ ટોપિક વિધાઉટ વેસ્ટિંગ ટાઈમ. 9મો પાર્ટ સતરંગી ભારત. MCQs છે વિદ્યાર્થી મિત્રો. ભારતનગર સોસાયટીના પ્રમુખ કોણ હતા? તો ઓપ્શન સી વિનુ દાદા. ભારતનગર સોસાયટીના મંત્રી કોણ હતા? તો એમાં કુલકર્ણી આવશે. બરાબર. એવી જ રીતે ત્રીજામાં કૌશિક શિવા સુબ્રમણ્યમ. બરાબર. એવી જ રીતે ચોથામાં ઓપ્શન સી આવશે સાંસ્કૃતિક ધરોહર. અને પ્રજાસત્તાક દિન એટલે ગણતંત્ર દિવસ. આગળ જોઈએ ખાલી જગ્યા છે વિદ્યાર્થી મિત્રો. તો પહેલીમાં ગાંઠિયા, પછી ઉત્સાહ, સહર્ષ, માથાકૂટ, સમય અને ઉપલબ્ધ. બરાબર. માહોલ, અનુમોદન, વાનગી, પ્રતિનિધિત્વ. ટ્રુ ફોલ્સ છે વિદ્યાર્થી મિત્રો, ખરા ખોટા. તો પેલું રાત્રિના પ્રકાશને કારણે ઝાડવા રતાશ પડતા દેખાતા હતા તો એ ખોટું આવશે. બીજું સાચું અને ખોટું. આગળ જોઈએ તો આવી જ રીતે 5મું છે એ ખોટું, 6મું સાચું, 7મું છે એ ખોટું, 8મું સાચું, 9મું પણ સાચું, 10મું ખોટું અને 11મું ખોટું. એવી જ રીતે 12મું પણ ખોટું. આગળ વાક્ય કોણ બોલે છે? બરાબર. તો પહેલું, ભૂલી ગયા ને પાછા. કાલે નહોતું કહ્યું કે શાળામાં આજે એક ભારત શ્રેષ્ઠ ભારતનું કાર્યક્રમ છે? એક ગાર્ગી બોલે છે. બરાબર. એવી જ રીતે બીજામાં દાદી વિમળા ગૌરી અને પછી વિનુ દાદા અને ચોથામાં કુલકર્ણી, 5મામાં ભંવરલાલ અને 6ઠ્ઠામાં વિનુ દાદા. પછી પ્રશ્ન 5મો, નીચેની ઘટનાઓને યોગ્ય ક્રમમાં ગોઠવવાના છે. બરાબર. તો અહીંયા ગોઠવેલા જ છે વિદ્યાર્થી મિત્રો. પેલું કુલકર્ણીએ કુલ અંદાજિત ખર્ચ કેટલો થશે એની મનમાં ગણતરી કરી. બરાબર. એવી રીતે બીજો, ત્રીજો, ચોથો, 5મો અને 6ઠ્ઠો. અહીંયા પછી 6ઠ્ઠો પ્રશ્ન જોઈએ તો એક વાક્યમાં ઉત્તર લખવાના છે ગાઈસ. ગાર્ગી શાળામાં જવા ઘરેથી વહેલી કેમ નીકળી હતી? તો ગાર્ગીની શાળામાં એક ભારત શ્રેષ્ઠ ભારતનો કાર્યક્રમ હતો તેથી તે શાળામાં જવા ઘરેથી વહેલી નીકળી હતી. એવી જ રીતે ગાઈસ બીજો પ્રશ્ન છે અહીંયા, ત્રીજો છે, ચોથો અને 5મો. બરાબર. અહીંયા 6ઠ્ઠો અને 7મો પણ તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો. 7મો પ્રશ્ન શું કહે છે? પ્રશ્નોના ઉત્તર ટૂંકમાં લખવાના છે ગાઈસ. માણસ સાંભળે એ બધું જ સમજે એવું ન હોય ને. આ વાક્યને ઉદાહરણ સાથે સમજાવો. તો અહીંયા સરસ મજાનું પિતા પુત્ર રસ્તે ચાલતા હતા ત્યાં પુત્રએ કહ્યું, પપ્પા બસ મારાથી વધુ ચલાય એમ નથી. એટલે પપ્પાએ કહ્યું, બસ અહીં ન મળે બેટા, થોડું ચાલવું પડશે. પુત્રએ વાક્યની વાત કરી જ્યારે પિતાએ બસની વાત સમજી બેઠા. ક્યારેક પૂરા સંદર્ભ વિના અર્થ બદલાઈ જાય છે એટલે કહી શકાય કે માણસ સાંભળે બધું જ સમજે એવું ન હોય. બરાબર વિદ્યાર્થી મિત્રો. આગળ જોઈએ બીજો પ્રશ્ન. ભારતનગર સોસાયટીમાં 26મી જાન્યુઆરીની ઉજવણી કઈ થીમને આધારિત થશે? કેમ? તો અહીં તમે જોઈ શકો છો ગાઈસ. એવી જ રીતે ત્રીજો પ્રશ્ન છે અહીંયા, ચોથો, 5મો. પછી વિવિધતામાં એકતા વિશે 10-15 વાક્યો તમારી નોટબુકમાં લખો. ભારતનું પ્રત્યે. બરાબર. નોટબુકમાં લખવા તો ઉપરના પ્રશ્નોનો જવાબ અહીંયા છે વિદ્યાર્થી મિત્રો. સંભાળવું નહોતું. આ પ્રશ્નનો આવી રીતે લખેલો છે. બરાબર. વધારે જગ્યાના અભાવના હોવાથી એવું ન સમજતા કે 8મો પ્રશ્ન છે તે એને લખતું અહીંયા લખેલું છે. ના, એવું નથી. બરાબર. પછી વિદ્યાર્થી મિત્રો તમારે નોટબુકમાં લખવાના છે વિવિધતામાં એકતા વિશે. બરાબર. એ તમે વિદ્યાર્થી મિત્રો ક્યાંય પણ ફ્રેન્ડ સર્કલ પાસેથી તમે લખી શકો અથવા વિવિધતામાં એકતા એના વિશે તમને વિદ્યાર્થી મિત્રો કંઈ ખ્યાલ ન હોય તો તમે આ વિડીયોની કોમેન્ટમાં ખાસ જણાવજો. તો વિદ્યાર્થી મિત્રો એના માટે હું અલગથી એક વિડીયોઝ છે 8-10 મિનિટનો બનાવીને મોકલી આપીશ.
9મો પ્રશ્ન, આપેલા શબ્દોને ઉદાહરણ પ્રમાણે લખવાના છે. સપ્તરંગી એટલે કે મેઘધનુષ્ય, નવરંગી ચુંદડી, બહુરંગી ફૂલો અને ત્રિરંગી ચૂડો. આગળ ખાલી જગ્યા છે વિદ્યાર્થી મિત્રો. ગણતંત્ર દિવસની ઉજવણીમાં કોઈ લગર વગર ચિત્રેહાલ નહોતું આવ્યું ને, બરાબર? તો અહીંયા તમારે વિદ્યાર્થી મિત્રો ખાલી જગ્યા પૂરવાના છે, બરાબર? લગર વગર તો એટલે સમાનાર્થી જેવું, બરાબર? ખડખડાટ એટલે કે જોરથી. પછી અહીંયા વિદ્યાર્થી મિત્રો દાખલ થયા, બરાબર? એવી જ રીતે આનંદ સાથે અને અહીંયા સંબંધી. 11મો પ્રશ્ન તો રાઈટ કરવાનો છે. જે જવાબ આવતો હોય તેમણે ચા ગાંઠિયાને ન્યાય આપ્યો, તો તેમણે ચા પીધી અને ગાંઠિયા ખાધા. એવી જ રીતે અહીંયા આવશે રાઈટ વિદ્યાર્થી મિત્રો, જોઈ શકો છો. ત્રીજામાં અહીં પહેલામાં, ચોથામાં પણ પહેલું જ વાક્ય અને પાંચમામાં બીજું. એવી જ રીતે છઠ્ઠામાં પહેલું વાક્ય અને સાતમા પ્રશ્નમાં બીજું વાક્ય. 12મો પ્રશ્ન જોઈએ તો વિદ્યાર્થી મિત્રો, ઉદાહરણ મુજબ નીચેના વાક્યોને સાદા વાક્યોમાં લખો. બધા જ પરફોર્મન્સને પહેલો નંબર આપતા આપણને કોણ રોકનાર છે? તો વિદ્યાર્થી મિત્રો અહીં તમે જોઈ શકો છો, બધા જ પરફોર્મન્સને પહેલો નંબર આપતા આપણને કોઈ રોકે એમ નથી. બધાએ ઉત્તમ પરફોર્મન્સ કરેલું છે. તો એવી જ રીતે બીજો પ્રશ્ન, તમે બધાએ કંઈ ઓછી મહેનત કરી છે? તો એવી જ રીતે ત્રીજો, ચોથો અને પાંચમો ગાઈસ તમે જોઈ શકો છો અહીંયા. 13મો પ્રશ્ન જોઈએ. નીચે આપેલા વાક્યના સંદર્ભમાં બંધ બેસતા શબ્દોની પસંદગી કરી વાક્ય ફરીથી લખવાનું છે. શ્રીજાએ દૂધ વેર્યું કે પીધું? તો શ્રીજાએ દૂધ પીધું, બરાબર. દરજીએ કાતર વડે કપડું વેતર્યું, છેતર્યું નહીં આવે તો વેતર્યું, બરાબર. એવી જ રીતે વિદ્યાર્થી મિત્રો, આચાર્ય આશ્રમમાં ઉપસ્થિત હતા, બરાબર. ઉપલબ્ધ હતા એમ નહીં. શિક્ષકે ડસ્ટર વડે પાટિયા પરનું લખાણ ભૂસ્યું કે લીપ્યું? તો કે ભૂસ્યું, બરાબર. એવી જ રીતે અહીંયા પાંચમું, છઠ્ઠું અને સાતમું. આગળ 14મો પ્રશ્ન જોઈએ તો જોડણી છે વિદ્યાર્થી મિત્રો. વિવિધતા, ગાંઠિયા, સાંસ્કૃતિક જિજ્ઞાસા, પરિચિત. પછી અહીં વિશેષતા, વિચિત્ર, માથાકૂટ, મૂંઝવણને પ્રતિનિધિ. શબ્દ સમૂહ છે વિદ્યાર્થી મિત્રો. 15મો પ્રશ્ન, ઘણા કાળથી ચાલતો આવેલો રિવાજ, તો એને પરંપરા કહેવાય. યોજના કે વ્યવસ્થા કરવી તેને આયોજન, અને સંસ્કૃતિને લગતું તેને સાંસ્કૃતિક. જાણવાની ઈચ્છા તો જિજ્ઞાસા, અને ખજાનાનો ઉપરી ખજાનચી. રૂઢિપ્રયોગનો અર્થ આપીને વિદ્યાર્થી મિત્રો વાક્ય પ્રયોગ કરવાનો છે. ઝાંખી કરાવવી તો કે દર્શન કરાવવા. દોડતા પ્રદેશના લોકોનું લોકનૃત્ય પોતાની સંસ્કૃતિની ઝાંખી કરાવે છે, બરાબર. દરેક પ્રદેશના દોડતા થઈ જવું, કામે લાગી જવું, બરાબર. એવી જ રીતે અહીંયા ત્રીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો, સાતમો, આઠમો, નવમો, બરાબર. 17મો પ્રશ્ન, નીચેલા શબ્દોના શબ્દક્રમને ક્રમમાં ગોઠવીને લખો. મંત્રી, મનોમન, મહારાજ, મદદ. તો મદદ, મનોમન, મહારાજ, મંત્રી, આ રીતે ગઈ ક્રમવાઇઝ ગોઠવાશે. પછી એવી જ રીતે બીજો, ત્રીજો, ચોથો, પાંચમો તમે અહીં જોઈ શકો છો. અને પછી વિદ્યાર્થી મિત્રો 18મો પ્રશ્ન છે. આપેલા ફકરાનો તમારી પ્રથમ ભાષામાં અનુવાદ કરો, બરાબર. કઈ રીતે છે? તો કે ભારત અનેક ગામડાઓનો બનેલો દેશ છે. તેમાં વિવિધ પ્રકારના લોકો રહે છે. ગામડાના લોકોનો મુખ્ય આધાર શેના પર હોય છે? વરસાદ પર, બરાબર ને. સીધી કે આડકતરી રીતે વરસાદ ગામડાના જીવનને અસર કરે છે, બરાબર. તો ઇન્ડિયા ઇઝ અ કન્ટ્રી ઓફ વિલેજ, ડિફરન્ટ ટાઈપ્સ ઓફ પીપલ લીવ ઇન ધેમ, બરાબર. વોટ ડુ ધે પીપલ ઇન ધ વિલેજીસ? તો કે મેનલી ડિપેન્ડ on the rains, isn't it? Directly or indirectly, rains affect the life of villagers, country life, બરાબર. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો સરસ મજાનું ટ્રાન્સલેશન થશે. તો વિદ્યાર્થી મિત્રો આશા રાખું છું કે એકદમ કમ્પ્લીટ, વ્યવસ્થિત, સરસ, સરળ અને સાદી ભાષામાં આપણે સમજ્યા વિદ્યાર્થી મિત્રો સોલ્યુશન, બરાબર. વિદ્યાર્થી મિત્રો તમે આ કમ્પ્લીટ પાઠ અને આખા સેમેસ્ટરના બધા જ પાઠનું એકી સાથે PDF ફાઇલ ફોર્મેટમાં તમારે PDF ફાઇલ જોતી હોય તો વિદ્યાર્થી મિત્રો નીચે નંબર આપેલો છે 9909460759. એ નંબર ઉપર તમારે ₹95નું પેમેન્ટ કરી અને સક્સેસફુલ પેમેન્ટનો સ્ક્રીનશોટ શેર કરશો એટલે અમારી ટીમ તમને તરત જ PDF ફાઇલ મોકલી આપશે. તો વિદ્યાર્થી મિત્રો હાલ પૂરતું એટલું જ. મળશું નવા ટોપિક સાથે. જય હિન્દ, જય ભારત.